જો કેટલું ગયું પાણી પૂરા 3 લીટર ગયું ને ઊંધાવરી કરી નાખી ને રેડી હાલો તો ચડાવી દો ટાઈટ બીજું શું હોય મિત્રો આપણે જો 3 લીટર આવી 5 લીટર આવતું હોય છે ને 5 લીટરનો ડબલું આવે 5 લીટરમાં 3 લીટર ગયું છે એટલે હવે આપણે મિત્રો આપણે જો દહીંનું બોઘેણું આવી ગયું છે જો આખું ભરેલું અને આ બાજુ છે આપણે રાયતું જો બોઘેણા ભરીને જ મૂકી દે એટલે આપણે જો સ્પેશિયલ આમ દહીં જોવો તમે મોઢામાં પાણી આવી જાય એવું દહીં છે કાંટું રબડા જેવું અને આ બાજુ આપણે આવી ગયું છે ભૂંગળા અને માખણ જોવો માખણને આખી ડોલ ભરીને દઈ દે તો તાજું ઉતારેલું જ કાંઈ ઘટે નહીં એવું શું છે મજા ને પણ વધારી છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આપણે આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે ચોટીલા ઉતરી ગયા હતા એટલે વાંકાનેર આપણે ઉતરી ગયા હતા અને ત્યાંથી આપણે લોકલ ડ્રાઈવર ગયો હતો ગાડી ખાલી કરવા મુન્દ્રા એટલે મિત્રો આપણે મુન્દ્રાથી ગાડી ભરીને અને નીકળી ગઈ હતી અને આપણે આવતા રહ્યા હતા બાઉન્ડ્રી જે આપણે વાંકાનેરથી બામણપુર બાઉન્ડ્રી કે ને ત્યાં અત્યારે આપણે આવતા રહ્યા હતા અને જસદણથી આપણે આવ્યા હતા બસમાં અને બસમાંથી આપણે રાજકોટ અને રાજકોટથી પછી આવ્યા હતા બાઉન્ડ્રી એટલે અત્યારે જુઓ આપણે ગાડી આગળ પોગવા આવ્યા છે કેમ કે આપણે આવડો આ રસ્તો રહ્યો બામણપુર બાઉન્ડ્રીવાળો છે જે આપણે વાંકાનેરથી આવે ને એ રસ્તો અને આપણી ગાડી જોવો ભરીને અને અહીંયા ચામુંડા હોટલ છે એટલે નિયા પડી છે એટલે હવે આપણે પહેલાં જે ગાડી છે સામે જ ગાડી પડી છે આપણી આપણે ચામુંડા હોટલ અને આ રસ્તો રહ્યો એ આપણે જે વાંકાનેરથી આવે ને એવડો એ સર્વિસ રોડ છે અને આપણી ગાડી જોવો સામે જ પડી છે એટલે હવે આપણે પહેલાં જે ગાડીએ પહોંચી ગયા છે એટલે આપણે હવે ચેક કરી લઈને આ માચડો નહીં તો કંઈ ખોલવું નહોતું પડ્યું કેમ કે અંદર જ માલ આવી ગયો હતો કેમ કે આપણે ભર્યું છે આમાં મીઠું અને અત્યારે જોવો આપણે વાંયા તો કમ્પ્લીટ જારીને એવું બધું મારી દીધું છે એટલે હવે આપણે ગાડી ચાલુ કરી ટાયરોને એવું બધું ચેક કરી લીધું છે અને હવે આપણે નીકળી હતી અને આપણે હોટલે આવેલા જાય હોટલે જઈને પછી ગાડી સાફ સફાઈ કરી નાખી પછી આપણે નીકળશું અને મિત્રો આપણે જો આપણે કાચ ફૂટી ગયો કાચ હોટલને નાખી દીધો હોય આપણે વાંકાનેર કાચ નખાવ્યો હોય અને મિત્રો આપણે આ કાચ તમે જોયું હોય છે આગલા વિડીયોમાં સુરત આગળ ફૂટ્યો હતો ત્યાં નખાવ્યો હતો આ કાચ અને આ કાચ આપણે 2700 રૂપિયા લીધા હતા અને આ આપણે કાચ વાંકાનેર 2000 રૂપિયામાં નખાઈ ગયો હતો એટલે આપણે જે સુરત અને વાંકાનેરમાં 700 રૂપિયાનો ડિફરન્સ આવ્યો છે કેમ કે આપણે ત્યાં ગરજનો ભાવ દેવો પડ્યો હતો બાકી આપણે આ રેગ્યુલર જોવો તમે કાચ નાખ્યો હોય 2000 રૂપિયામાં કાચ નખાઈ ગયેલો છે અને હવે મિત્રો આપણે નીકળી અને આગળ હોટલે ઊભા રહી આ બામણપુર બાઉન્ડ્રી આવી ગઈ આપણે જે આ ખાલી રસ્તો જાય એ આપણે વહી જાય સીધો રાજકોટ અને આપણે જવાનું હોય આ બાજુ એટલે હવે આપણે હોટલે ઊભા રહી પછી ત્યાં આપણે ગાડી સાફ બાફ કરીને પછી આપણે નીકળશું હવે મિત્રો આપણે જો આવડ હોટલે પહોંચી ગયા છે અને અત્યારે હવે આપણે અહીંયા ગાડી સાફ કરી નાખી કેમ કે આપણે પગાને એવું બધું સાફ કરવાનું છે એટલે પગાને એવું બધું સાફ કરી નાખી અને અત્યારે જો આપણે ઊભા છે આવડ હોટલે જે આપણે દર વખતે ટોપ કરીને ત્યાં અત્યારે જો આપણે ઊભા રહ્યા છે અને હવે આપણે પગાને એવું સાફ કરી નાખી અને અહીંયા બધું ભીનું પોતું ને એવું બધું મારી દઈ પછી આપણે નીકળી આવી હતી કેમ કે અત્યારે આપણે આ વાગી ગયા છે 12
12 જેવું થઈ ગયું છે. અને મિત્રો આપણે જે લોડિંગ રહ્યું એ આપણે થયું છે ગાંધીધામથી, કેમ કે આપણે ગાંધીધામથી મીઠું ભર્યું છે અને મીઠું આપણે ભર્યું છે આ વખતે છત્તીસગઢ રાયપુરનું. એટલે આપણે આ વખતે જવાનું છે રાયપુર. એટલે હવે આપણે અહીંથી ગાડી સાફ કરી અને જમીન પછી આપણે અહીંથી નીકળશું. અને મિત્રો આપણે અત્યારે તો એકલા જ છે, પણ આપણે માણાને ફોન કર્યો છે. એ તમે આગળના વિડીયો મેં બધે જોયું હોય છે કે આપણે જે મહુવાવાળા કલ્પેશભાઈ છે એ આપણે આવવાના છે. એટલે એ અત્યારે મહુવાથી નીકળી ગયા છે, પણ એ સીધા આપણને ભેગા થઈ છે વટામણ. અને આપણે અહીંથી હવે પગાને એવું સાફ કરી અને નીકળી અહીંથી અને પછી સીધા આપણે વટામણ એટલે જઈશું, કેમ કે વટામણ આપણે કલ્પેશભાઈ આવે છે. એટલે પછી આપણે અહીંથી ત્યાંથી નીકળશું. એટલે હવે આપણે પહેલાં ગાડી સાફ કરી નાખી, સાફ કરીને પછી આપણે નીકળી અહીંથી. પગાને એવું બધું સાફ કરી નાખ્યું છે અને હવે આપણે હેલા જાય હોટલે જમવા. અત્યારે જમવામાં ટ્રાફિક હશે, જાય પછી ખબર હવે. હોટલે આવી ગયા છે અને આપણે જોવો અહીંયા ઓનર બેઠા છે. શું છે મજા મજા ને? તો વાંધો નહીં, લ્યો હાલો તે અમને હવે જમાડી દે ફર્સ્ટ ક્લાસ. અહીંયા પંખે બે મિત્રો આપણે જો આવડ હોટલે આવતા રહ્યા છે અને આપણે અહીં જો ઓનર બેઠા છે પુંજાભાઈ. અને હવે આપણે જમી લઈએ અને આપણે જો બેટરીમાં પાણી બદલાવવાનું હતું ને, એટલે જો આપણે ગાડીએ પાણી બદલાવે છે. મેં કીધું કે ભાઈ તમે ખોલીને પાણી નાખી દો, ઊંધાઉરી કરી નાખો કે આપણે જમી લઈએ. અહીંયા શાક આવી ગયું છે, સેવ ટમેટા, અને આ બાજુ આપણે સિંગ ભાજી. એટલે આપણે સિંગ ભાજી ટેસ્ટ કરી આવડ હોટલની. અને આ બાજુ આપણે સેવ ટમેટા ટેસ્ટ કરી બે કરી નાખી મિક્સ. એટલે હવે રોટલી આવે છે પછી આપણે જમવાનું કરી ચાલુ. દહીંનું બોઘેણું આવી ગયું છે જો આખું ભરેલું. અને આ બાજુ છે આપણે રાયતું, જો બોઘેણા ભરી ભરીને જ મૂકી દે. એટલે આપણે જો સ્પેશિયલ આમ દહીં જોવો તમે, મોઢામાં પાણી આવી જાય એવું દહીં છે, કાંટું રબડા જેવું. અને આ બાજુ આપણે આવી ગયું છે ભૂંગળા અને માખણ. જોવો માખણને આખી ડોલ ભરીને દઈ દે, તો તાજું ઉતારેલું જ કાંઈ ઘટે નહીં એવું. એટલે હવે મિત્રો આપણે રોટલી આવી ગઈ છે. આપણે આવી ગઈ રોટલી, એની માથે નાખી દઈએ આપણે માખણ. તો મિત્રો આપણે આ દેશી ખાવાનું છે, કાંઈ ઘટે નહીં એવું આવડ હોટલે. હવે આપણે જમી લઈએ. અને આપણે આવડ હોટલનો વ્યૂ જોવો તમે, ગાડીઓ હમાતી નથી એવડું પાર્કિંગ ભરેલું છે. અને હોટલમાં અત્યારે ટ્રાફિક છે. અને અહીંયા આપણે ઓનર બેઠા છે પુંજાભાઈ. અને હવે આપણે જમી લઈએ. જમી લીધું છે અને જમીન હવે આપણે જો બેટરી ખોલી છે, ફિટ કરી દીધી કે પછી નાખે છે પાણી, હવે જોવાનું છે. હા રહ્યું આપણે પૂરો જોવો. કેટલું ગયું પાણી? પૂરા 3 લીટર ગયું ને? ઊંધાવરી કરી નાખી ને? રેડી, હાલો તો ચડાવી દો ટાઈટ. બીજું શું હોય મિત્રો, આપણે જોવા 3 લીટર આવી. 5 લીટર આવતું હોય છે ને? આ 5 લીટરનું ડબલું આવે. 5 લીટરમાં 3 લીટર ગયું છે. એટલે હવે આપણે ફિટ કરી લે અને પછી આપણે નીકળી અહીંથી. આપણે બેટરી ઊંધાવરી કરી નાખીએ, જે અંદર હતી ને સાઈડ પલટી કરી આપણે કેમ ટાયર કરી એવી રીતના બેટરી અંદર બહાર કરી નાખીએ. એટલે હવે આપણે બેટરીની આયુષ્ય થોડીક વધી જાય. કા હવે આપણે ફિટ કરીને પછી નીકળી અહીંથી. બેટરીને પાણીને એવું બદલાવી અને નીકળી આપણે આવડ હોટલે હતી. અને હવે આગળ આપણે ઊભી રાખશું ચોટીલા વટીને, કેમ કે આપણે પાણીનો કેરબો ભરવાનો છે અને આપણે સ્લીપર વધારવાનું છે. અને આપણે ચોટીલા પાસ કરીને ઊભી રાખશું. આપણે સામે ડુંગર દેખાય છે. હવે મિત્રો આપણે હાલ્યા જાય વિડીયોમાં બન્યા રહીજો.
ચોટીલા પાસ કરીને ઊભા રહ્યા છે અને આપણે જો દર વખતે શ્રીફળ વધેરીને ત્યાં જો શ્રીફળ વધેરી છે. શ્રીફળ વધેરીને પછી આપણે નીકળી અને પાણી નહીં ભરી લીધું છે કેમ કે અહીંયા જ આપણે ફિલ્ટર બાટલાવાળા છે. એટલે હવે આપણે શ્રીફળ વધેરીને પ્રસાદી લઈ પછી આપણે નીકળી. અને મિત્રો કમેન્ટમાં બધા જય ચાવણમાં લખી નાખજો. અત્યારે જો આપણે અહીંયા બધું મળે એસેસરીને બધું. એટલે હવે આપણે અહીંયા પ્રસાદી લઈને નીકળી. શ્રીફળને એવું વધેરી નાખ્યું છે અને અત્યારે જો આપણે ચોટીલાથી હવે નીકળી છે અને અત્યારે જો આપણે શ્રીફળ વધેરીને અગરબત્તી કરી નાખી છે. અને જય માં ઈંગડા, જય માં મેલડી, જય ચાવણમાં. અને મિત્રો હવે આપણે માતાજીનું નામ લઈ લીધું છે અને હવે આપણે આ ટ્રીપની આપણી શરૂઆત કરી છે. અને મિત્રો આપણી ટ્રેક છે આ વખતે ગાંધીધામ તો આપણું રાયપુર છત્તીસગઢ. એટલે આ વખતે આપણું લોડિંગ ન્યાનું થયું છે. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી છે. અને મિત્રો બધા કમેન્ટમાં જય ઈંગડાજમાં, જય મેલડીમાં, જય ચાવણમાં લખી નાખજો. અને હવે આપણે કિલોમીટર કાપી નીકળી ગયા હતા. અને અત્યારે ડોડિયા બાઉન્ડ્રી અને ભગતના ગામ સાયલા આપણે પહોંચવા આવ્યા ને તે અત્યારે વરસાદ રહ્યો ધોકાર ચાલુ થઈ ગયો છે. જોવો તમે આપણે વરસાદ રહ્યો ફૂલ ચાલુ થઈ ગયો છે. અને આપણે અત્યારે પહોંચવા આવ્યા છે ભગતના ગામ સાયલા. અત્યારે જો આપણે 4 વાગી ગયા છે અને 4 વાગે વરસાદ પડે ભૂકા કાઢે એવો કઈ ઘટે નહીં એવો વરસાદ પડે. જો તમે ઘટે નહીં એવો વરસાદ છે. અને મિત્રો અત્યારે વરસાદ જેવું વાતાવરણ તો ફરતી બાજુ છે. એટલે આપણે આમ આગળ જઈશું ને વરસાદ તો છે જ તે. આપણે ચોટીલા બાજુ ક્યાંય નહોતો પણ અહીંયા વરસાદ આપણે સારો પડે. હવે આગળ જાય પછી ખબર પડે કે લીંબડી, બગોદરા, તારાપુર બાજુ કેવો વરસાદ છે. એટલે જોવી હવે આગળ જાય પછી ખબર પડે. અને મિત્રો આપણે વટામણ ઊભા રહીશું કેમ કે આપણે વટામણ રહીએ આપણા કલ્પેશભાઈ રહીએ મોવાથી ક્યારના નીકળી ગયા છે. એટલે લગભગ કલાક વારમાં પહોંચી જાય છે વટામણ. એટલે જે ફોન તો નથી આવ્યો પણ આપણે બગોદરા પાસે જઈને ફોન કરશું કેટલે પહોંચ્યા છે એટલે એ આપણે વટામણ આપણને ભેગા થઈ ગઈ છે. અને અત્યારે હવે આપણે સાયલા અને લીંબડી અને બગોદરાની બધી પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો અને નાની એવી કોમેન્ટ કરી દેજો. એટલે હવે આપણે હાઈલા જાય અને કિલોમીટર કાપી જોવી આગળ વરસાદની એવું કેવું છે. અત્યારે જો આપણે ભગતના ગામ એન્ટર થઈ ગયા છે. જો આપણે બોર્ડે આવી ગયું છે નવા જસાપર અને અમદાવાદ સીધો. અને આપણે જો સાયલાનું બોર્ડ આવી ગયું છે. એટલે હવે આપણે હાઈલા જાય. લીંબડીમાં ધોકાર વરસાદ પડે કાંઈ દેખાતું નથી એટલો વરસાદ પડે. જો તમે ભૂકા કાઢી નાખે એવો વરસાદ પડે. અત્યારે આપણે જો લીંબડી પહોંચવા આવ્યા છે અને કાંઈ દેખાતું નથી એવો વરસાદ પડે. જો આપણે લીંબડી અને આમાં જોવો તમે કાંઈ દેખાતું નથી.
ખેતરો ભરાઈ ગયા પાણીના આમ જોવાનું ડૂબી ગયા દરિયા જેવું વાતાવરણ કરી નાખ્યું હોય લીંબડીમાં એવો વરસાદ પડે લીંબડીમાં જોયું મિત્રો આગળ કેવો વરસાદ છે બાકી લીંબડીમાં તો અત્યારે કઈ દેખાતું નથી તો એવો વરસાદ પડે તો વરસાદ છે એ એક ધારો વરસાદ છે અને તમે જોવો કાચમાં કઈ દેખાતું નથી કેટલો વરસાદ પડે જો દેખાતું નથી એટલો વરસાદ પડે અને એક ધારો વરસાદ ચાલુ ને ચાલુ છે હવે આપણે હળવે હળવે હેલ્યા જાય કેમ કે કાચમાં કઈ દેખાતું નથી અને હવે આજુબાજુ જોવો તમે બધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે હવે આપણે દરવાજો બંધ કરવો જોઈએ કેમ કે વાસઠ થઈ આવે છે એટલે કંઈક દરવાજો બંધ કરીને ઊભી રાખવી જોઈએ ગાડી બગોદરા પહેલા ટોલ નાકું બને છે ત્યાં અત્યારે જવો ગાડી ઊભી રાખી હતી અને ગાડી આપણે દરવાજો બંધ કરવા ઊભી રાખી હતી અને મિત્રો અત્યારે વરસાદ પડે છે ને આમ જોવો તમે ભૂકા કાઢે એવો વરસાદ પડે છે એટલે હવે આપણે કાંઈથી નીકળી કાચમાં કંઈ દેખાતું નથી એટલો વરસાદ પડે છે અને હવે આપણે હળવે હળવે હેલા જાય સેજ ભેંસ આવી ગયો છે ગાભો મારી દઈ મિત્રો આપણે જવો બગોદરા પાસ કરીને ઊભા રહ્યા છે અને ટાયરોને એવું ચેક કરવા અને અત્યારે આપણે જ્યાં ઊભા છે ત્યાં તો કંઈ વરસાદ ને એવું છે નહીં એટલે આવેલો હોય છે પણ અત્યારે કંઈ છે નહીં વરસાદ જુઓ તમે આપણે બગોદરા પાસ કરીને અને આપણે જે તારાપુર વાળો રસ્તો રહ્યો ને ત્યાં આપણે ટર્ન મારીને ગાડી ઊભી રાખી છે જુઓ તમે આપણે તારાપુર રોડે ટર્ન મારી દીધો એમ એટલે હવે આપણે ટાયરોને એવું ચેક કરી લઈ અને ચેક કરીને પછી આપણે અહીંથી નીકળી અને વરસાદ તો મિત્રો આવેલો હોય છે કેમ કે અહીંયા જોવું બધે પાણી ભરેલું છે એટલે વરસાદ તો આવેલો હોય છે અને હવે આપણે અહીંથી ટાયર ચેક કરીને અને ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળી અને આપણે કલ્પેશભાઈને ફોન કર્યો હતો એટલે કલ્પેશભાઈ રિયા એ વટામણ ફૂકું છે એમ કીધું હતું કે પીપળી પહોંચ્યો છો જે આપણે ભાવનગર બાજુથી રસ્તો આવે ને ત્યાંથી આવે છે એટલે જોવી હવે આપણે અહીંથી ચા પાણી પીને પછી નીકળી કે આપણે કલ્પેશભાઈ ભેગા થઈ જાય એટલે પછી આપણે કિલોમીટર કાપશું અને હવે સીધા આપણે હાલ્યા જઈએ વટામણ બાજુ અને વિડીયોમાં બન્યા રહીજો ચા પાણી પીને નીકળી ગયા હવે ભેગા આવ્યા વકામાં
મકામાં આપણા કાકા ભાઈમાં કેવી ઓકે આપણે જોવામાં તો કાપવું અમુક આપણે વખત તો અહીંયા ગાવું થઈ ગયો છે. હવે આગળ ગાય કોઈ ખબર પડે કેવો વખત છે. વટામણ પૂકી ગયા છે અને વટામણ આપણે સર્કલ કલ્પેશભાઈ ઊભા છે અને આપણે જોવો કલ્પેશભાઈ ઊભા છે રોડ ઉપર આપણે કલ્પેશભાઈ જોવો ઠેલો લઈને ઊભા છે. એ આપણે આવ્યા હતા મોવાટ. શું છે કલ્પેશભાઈ મજામાં ને? સીતારામ સીતારામ. કેવાક વરસાદ પાણી કેવાક હતા? મોવા બાજુ કેવો હતો? એવું છે. હવે મિત્રો આપણે જોવા કલ્પેશભાઈ આવી ગયા હવે મોવાથી હવે આપણે હેલા જાય શું કે કલ્પેશભાઈ આપણે આવ્યા મોવા ભાવનગર બાજુ થાય ને હવે આપણે વટામણની વાત કરીએ ટોલ નાખું ને એવું બધું. અત્યારે તો અહીંયા વરસાદ છે નહીં આવી જ ગયો છે કેમ કે રસ્તો તો ભીનો છે જોવો તમે. હવે આપણે હાઈલા જાય હું નીકળ્યા તો 1:00 વાગી ગયો છો 1:30-2 વાગી ગયો છે. હા ભોગી ગયા ને બીજું શું હોય. હા હવે મિત્રો આપણે હાઈલા જાય અને કિલોમીટરની કાપી અને વિડીયોમાં બન્યા રહી ગયો. કલ્પેશભાઈ રહ્યા નહીં આપણે આ બાજુથી આવ્યા હતા કેમ કે આ રસ્તો સીધો આપણે હોય જાય ભાવનગર. પાસ કરીને અને અત્યારે આવેલા જાય છે વડોદરા. અને મિત્રો અત્યારે આપણે નીકળ્યા ત્યારના વરસાદ તો એક ધારો ચાલુ જ રહે કેમ કે આપણે તારાપુર બોરસદ વાસદ ને બધે વરસાદ ચાલુ છે. હવે આપણે લીંબડી બાજુ ને ભગવડા બાજુ વધારે હતો અહીંયા છે પણ ઓછો છે એટલો બધો નથી. અને અત્યારે તો ટ્રાફિક એ 4 વ્હીલરવાળાનું વધારે છે આપણે વડોદરા બાયપાસમાં. અને મિત્રો આપણે વડોદરા બાયપાસમાં હાલીને એટલે આપણે ગાડી રહીને એ ચાલી જ આખી જો આપણે 40-45 હાલે છે. એનું કારણ છે કે ભાઈ આપણે 50-55 નાખીને તો આગળ જઈને બ્રેક જ કરવાની થાય કેમ કે આ રોડ ઉપર અત્યારે ટ્રાફિક જ એવું હોય ને 4 વ્હીલરવાળાનું. એટલે આપણે એ ગાડી રહીને એ ચાલી જ હાંકવાની કેમ કે આપણી બધી સાઈડો કાપે આપણે કોઈની સાઈડ કાપવાની જ નહીં. શું છે કે આપણે હળવે આ બાયપાસ પાસ થઈ જાય કેમ કે બાયપાસ પાસ કરી લે ને પછી ન વાંધો આવે કેમ કે બાયપાસમાં અત્યારે સિટીમાં જવાવાળી 4 વ્હીલર વધારે હોય કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે રાતના 10 પણ તોય અત્યારે ટ્રાફિક અત્યારે વધારે છે અને એમાં મોડું થઈ જાય એટલે તો આપણે લક્ઝરી એટલી આપણે અહીંયા હાલે. અને અહીંયા એક બ્રેક કરે એટલે અહીંયા તમે જુઓ એટલે નહીં હોય 1000 ગાડીઓ બ્રેક કરી જાય એ રીતનો આપણે આ બાયપાસ રોડ છે. એટલે બાયપાસ રોડ નહીં પણ વડોદરાથી રેટ આપણે સુરત વાપી સુધી જાય ને ત્યાં સુધી આ જ પોઝિશન હોય
જો અત્યારે આપણે પાછું ટ્રાફિક થઈ ગયું, કેમ કે અહીંયા આ રોડ ઉપર આપણે વધારે અહીંયા ટ્રાફિકનું ને એનું, કેમ કે જો અત્યારે એક ગાડી બ્રેક કરે ને એટલે અહીંયા જો કેટલી ગાડીઓ ઊભી રહી ગઈ, કેમ કે આપણે અહીંયા ટ્રાફિક જ વધારે થાય આ રોડ ઉપર. અને અત્યારે આપણે જો વડોદરા બાયપાસ, હવે મિત્રો આપણે ટ્રાફિક થઈ ગયું છે એટલે હળવે હળવે પાસ કરી લઈ, કેમ કે આ ટ્રાફિક થવાનું કારણ એ છે કે આપણે જેટલા બ્રિજ રહ્યા ને એ બ્રિજ રહ્યાની બધા ખોદેલા છે, એટલે જો આ રીતના આપણે બધી ગાડીઓ ધીમી પડે જ તે. અત્યારે વરસાદના હિસાબે રસ્તા રહ્યા એ આપણે ખરાબ થઈ ગયા છે, એ નાના ખાડા હોય એ બધા થઈ ગયા છે મોટા ખાડા. એમાં આ બધા જેટલા પુલ બાયપાસમાં રહ્યા ને બધા પુલ રહ્યા એ ખોદેલા છે, એટલે એના હિસાબે થોડુંક ટ્રાફિક થઈ જાય, કેમ કે આ સ્પીડ બ્રેકર જેવા બધા જો ખાચા છે જો, એટલે એના હિસાબે ગાડીઓ ફરજિયાત ધીમી પાડવી પડે. એટલે હવે મિત્રો આપણે બાયપાસ પાસ કરી લઈ સીધા આપણે હેલા જાય ભરૂચ બાજુ.